બ્રાહ્મણ ગરીબ હોય અને જૂની કથાઓમાં આવે એક નગરના વિશે કોઈ એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, કોઈ નગરના વિશે એક ધનવાન બ્રાહ્મણ રહેતો હતો, એવું બહુ ઓછું જાણવા મળે, સાંભળવા મળે. બ્રાહ્મણ ગરીબ નથી ને બ્રાહ્મણ ગરીબ હોય તો એ એની સ્વીકારેલી બાબત છે, કારણ કે એને જ્ઞાનને વધારે મહત્વ આપ્યું છે, ધનને નહીં. એ સ્વીકારેલી બાબત છે. અને તેથી એની ગરીબી હોય, એ ઝૂંપડીમાં રહેતો હોય તો એની ઝૂંપડી જગારા મારતી હોય, એની ગરીબીમાં તેજસ્વીતા હોય, એની સામે મેલ ઝાંખા લાગે એવી એ ઋષિની ઝૂંપડી જગારા મારતી હોય. એટલા માટે મોટા મોટા રાજાઓ રથ બહાર રાખી, શસ્ત્રો બધા બહાર મૂકી, પગમાંથી મોજડીઓ કાઢી અને ઉઘાડા પગે એ ઋષિની ઝૂંપડીમાં, એ ઋષિની કુટીરમાં પ્રવેશ કરતા હતા. આ પાવર. પણ તમે ધનને માટે થઈને ભિખારી થઈ જાઓ તો પૂરું થઈ ગયું, તો તેજસ્વીતા નહીં રહે.